ધાનેરા તાલુકાનાથી ફતેપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ખાતે તારીખ 27/6/2026ના રોજ સવારે 9 વાગ્યે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। સાધારણ સભાને લઈને ગામના સભાસદો તેમજ દૂધ ભરાવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્તરે કરવામાં આવેલા આક્ષેપો મુજબ સાધારણ સભા બનાસ ડેરીના અધિકૃત કર્મચારીની હાજરીમાં યોજાવાની હતી। મારું નામ શંકરભાઈ જીવાભાઈ ભોરિયા, ફતેપુરા દૂધ મંડળી ફતેપુરા નમો સભ્યશ્રીઓ। આજના એજન્ડા આપેલા મીટિંગના સાધારણ સભાની પણ અમને કોઈ સાધારણ સવારે મીટિંગનો કોઈ પેલો થયો નથી, બરાબર। બંધ બારણે એમને મીટિંગ કરી અને એની ખોટી સહીઓ કરીને આ રીતે મંત્રી ચલાવ્યો। મંત્રી માસુભાઈ મહાદેવાભાઈ પોત્રોડ અને ઉચ્ચાપત કરેલી, અમે અરજી પણ આવેલી, ઉચ્ચાપતમાં 61 લાખની કરેલી, પણ અમે અરજી આવેલી પણ કોઈ એનો જવાબ અમને મળતો નથી। તે વધારે અમને જવાબ મળે એવો અમારી કરવાઈ। પરંતુ નિર્ધારિત સમયે સંબંધિત કર્મચારી હાજર ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત ગામ લોકોએ મંડળીના મંત્રી પાસે બેઠક અંગે પૂછપરછ કરતા મીટિંગ પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। દલાભાઈ એજાભાઈ આજે ગામ ફતેપુરામાં સાધારણ સભા બોલાવી હતી। ગામના લોકો બધા આવ્યા હતા, પણ કોઈ કર્મચારી વિતરણ અધિકારી કે કોઈ કર્મચારી ના આવ્યા। ગામના લોકો રાહ જોઈને થાકી ગયા અને છેવટે મંત્રી અમને એવો જવાબ આપ્યો કે કર્મચારી તો હવે આજે નહીં આવે અને હું કે મારી જાતે મીટિંગ પતાવી નાખો અને બધું વોચીને સંભળાવ, તો અમે ના પાડ્યું કે અધિકારી સિવાય અમારે નહીં ચાલે। પછી અમે પૂછ્યું કે તે ભાઈ એજન્ડા અમને મોકલ્યા તો કે તમારા એજન્ડા તો પાલનપુર પડે। પછી અમે ગામ લોકો બધા કંટાળીને પછી અમારા ધંધા ઉપર ગયા અને બંધ બારને મીટિંગ એના મળતી અને બોલાવીને સહી કરાવીને બધું હમીટી નાખ્યું અને ઉચ્ચાપત કરીએ 61,44,000 એ પણ અમે ત્યાં પાલનપુર આપેલા છે, જેના કારણે સભાસદોમાં નારાજગી અને અસંતોષનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની વચ્ચે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પાલનપુર દ્વારા અગાઉ તારીખ 24/2/2026ના રોજ ફતેપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને પાઠવાયેલી દુરસ્તી નોટિસ પણ ચર્ચામાં આવી છે। સંઘની વિજિલન્સ ટીમે તારીખ 20 અને 21 ફેબ્રુઆરી 2026ના રોજ મુલાકાત લઈ અને મંડળીના વહીવટમાં વિવિધ ખામીઓ નોંધાવી હતી। મારું નામ કેવડાભાઈ અજાભાઈ, હું કમિટી સભ્ય પણ ચૂંટાયેલા અમે તરીકે ફરજ બજાવી રહ્યા। આજ છેલ્લા 4 વર્ષથી અમને કોઈ 3 વર્ષથી આ કોઈ કમિટી બોલાવે તો અમારી સહી લેતો નથી, એની રીતમાં કરીને કોઈ ઠેરાવ બેરાવ લખવો એની રીતમાં લખ્યા। અને એ કેશરભાઈ ને ચેરમેન ને વાઇસ ચેરમેન જે બોલ્યા એ બરાબર એ વાતમાં અમે બંધાયેલા અને ખૂબ મોટું નુકસાન કરેલું। અને નોટિસ મુજબ મંડળીમાં તારીખ 21/2/2026ના રોજ મંત્રીના હાથ ઉપર રૂપિયા બંધ સિલક હોવાનું નોંધાયું હતું અને આ રકમ બેંક ખાતામાં જમા કરાવવા સૂચના કરવામાં આવી હતી। નામ કેશરભાઈ દેવરાજભાઈ પટેલ, ગામ ફતેપુરા દૂધ ગ્રાહક। આજે તારીખ 27 મંત્રીએ ફોન દ્વારા મેસેજ મોકલેલો કે આપણે સાધારણ સભા રાખેલ છે, 9 વાગ્યાનો સમય આપ્યો હતો, તો અમે 9 વાગ્યાથી 9:30 વાગે મંત્રીને જાણ કરી તો કે આવે છે। 10 વાગ્યા સુધી રાહ જોતા કોઈ અમને જવાબ ન મળતો તો અમે વિસ્તરણ અધિકારીને મેં ફોન કર્યો કે સાહેબ તમે અમારી મંડળી ઉપર આજ સાધારણ સભા છે, તો કે હું રજા ઉપર છું। સાહેબે મને એવું કહેલું સુપરવાઇઝર આવશે, તો સુપરવાઇઝરો કોન્ટેક્ટ થયેલ ના, તો મેં આપણી બનાસ ડેરીના ઝોનલ ઓફિસર નારાયણભાઈને ફોન કરેલો કે સાહેબ અમારી સાધારણ સભાની તમે તારીખ ખાલી હોય તો તમારો કોઈ કર્મચારી મોકલો। તો નારાયણભાઈ કહેલો કે હેડો હું સુપરવાઇઝરની વાત કરું, પણ કોઈ અમને એની મદદ મળી નહીં। તો છેવટે અમે કંટાળી ને ગ્રામ લોકો 1-2 કલાક હેરાન થઈને પોતપોતાને બહાર ગયા, એટલે પોતે એમને બીજા લોકો સાથે સહયોગ કરાવીને કોઈક બંધ બારને મીટિંગ ભરવાનો અંદાજ લાગેલો છે। તો હું બનાસ ડેરીના ઝોનલ ઓફિસર નારાયણભાઈ તથા બનાસ ડેરીના જે સહકારી એમડી સાહેબને પણ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમારી ડેરીમાં છેલ્લા 3 વર્ષથી આ મંત્રી એટલો કૌભાંડ કરેલો છે કે 61 લાખ તો જાહેર ખોટી સહીઓ કરી ચેરમેનને ઉપાડેલ છે, 5 લાખ રૂપિયા ખોટા ખાતા ચલાવે છે। અગાઉ પણ દૂધ કૌભાંડ પકડ્યું હતું, ડેરીને ખબર છે, તથા ખોટા વાઉચરો, હજારો લાખોના વાઉચરો મૂકીને કૌભાંડ કરેલું છે। તો સાહેબ એમની તાત્કાલિક જે કાર્યવાહી તમારા ભગવાન સાક્ષીએ કરજો, નહીંતર અમારા ગ્રામજનોને કોઈ અઘટિત પ્રસંગ ન બને, એના માટે અમે આ રજૂઆત મીડિયા દ્વારા કરવા માંગીએ। આ ઉપરાંત સાધારણ સભા અને વ્યવસ્થાપક કમિટીના ઠરાવો સંપૂર્ણ વિગત સાથે નોંધાયા ન હોવાના મુદ્દે પણ ખુલાસો માંગવામાં આવ્યો હતો।
વિજિલન્સ ટીમ દ્વારા દૂધ ગ્રાહકો માટે વજન ફેટ અને SNF દર્શાવતું ડિસ્પ્લે રાખવું, ચૂકવણા પત્રકો તથા બેંક સ્ટેટમેન્ટની નકલો જાળવી નિયમ મુજબ ખાતું નિભાવવું, બિનજરૂરી ડેડ સ્ટોકનો નિકાલ કરવો તેમજ ISOના ધોરણ મુજબ સ્વચ્છતા જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે દુરસ્તી અહેવાલ 7 દિવસમાં મોકલવા જણાવ્યું હતું અને દૂધ બિલનું ચૂકવણું મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું પણ નોંધમાં જણાવ્યું હતું. હાલ સાધારણ સભા અંગે ઊભા થયેલા વિવાદ બાદ ગામ લોકોની સભાસદો દ્વારા સમગ્ર પ્રક્રિયા અંગે પારદર્શકતા રાખવાની તથા નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.